સુરત તાપી નદીમાં ગેરકાયદે ડ્રેનેજનું પાણી છોડવા મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા હતા, જ્યારે મીડિયાના અહેવાલ બાદ જાણકારી મળતા મનપા તંત્ર દોડતું થયું હતું. સુરત તાપી નદીમાં ગેરકાયદે ડ્રેનેજનું પાણી છોડવા મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ડ્રેનેજ સમિતિના ચેરમેન કેયુર ચપટવાલાએ નિવેદન આપી આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી છે. મીડિયા અહેવાલ બાદ જાણકારી મળતા તાત્કાલિક રાંદેર રોડના અધિકારીઓને સ્થળ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા, જ્યાં સ્ટ્રોમ બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. હાલ તો સ્ટ્રોમ નેટવર્ક બંધ કરાયા છે. જેટલા પણ સ્ટ્રોમ ડ્રેનેજમાં ભૂતિયા કનેક્શન અને જોડાણો હોય તેવા કનેક્શનનું સર્વે કરવામાં આવી રહ્યું છે અને આ કનેક્શન કાપવા માટેની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી. તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટ હેઠળ તાપી નદીમાં ઠલવાતા મોટા પ્રમાણમાં ગંદા પાણી પર પાલિકાએ નિયંત્રણ મેળવ્યું છે, જ્યારે હાલ ગંદુ પાણી છોડવામાં આવેલું છે તેને પણ બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગઈકાલે મીડિયાના માધ્યમથી કેટલાક શહેરીજનોની ફરિયાદ જે મળી હતી કે રામજી ઓવારા પાલ ખાતેથી સ્ટ્રોમના નેટવર્કમાંથી ગંદુ પાણી વહી રહ્યું છે. આ બાબતને અત્યંત ગંભીરતાથી લઈને તાકીદે ઝોનના કર્મચારીઓ અને ઝોનના અધિકારીઓને ધ્યાન દોરવામાં આવ્યું છે. તેઓને નોટિસ આપવામાં આવી છે કે આ પ્રકારનું જે સ્ટ્રોમમાંથી પાણી જઈ રહ્યું છે તે તાત્કાલિક બંધ કરવામાં આવે. સાથે સાથે સ્ટ્રોમ નેટવર્કની અંદર ઝોનમાં જેટલા પણ ગેરકાયદેસર જોડાણો કરવામાં આવ્યા છે તેનો પણ સર્વે કરવામાં આવે અને હમણાં જ મેં જે ઝોનલ અધિકારી પાસે માહિતી મેળવી છે પ્રમાણે સર્વેની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. તાપી નદીની અંદર કે અન્ય કોઈ પણ પ્રકારે ગંદા પાણીને ટ્રીટ કર્યા વગર છોડવાની ઘટનાને સાંખી લેવામાં આવશે નહીં. સુરત મહાનગરપાલિકા આમાં જે કોઈ પણ કર્મચારીની અધિકારીની બેદરકારી હશે તે નોટિસ આપવાની પણ સૂચના આપી દીધી છે અને સાથે સાથે જેટલા પણ શહેરીજનોએ આ સ્ટ્રોમ નેટવર્કની અંદર ગેરકાયદેસર જોડાણો જોડ્યા છે એ જોડાણો પણ તાત્કાલિક કાપી નાખવાની સૂચના આપી દેવામાં આવી છે. તાપી શુદ્ધિકરણ વચ્ચે આ પ્રકારે તાપી નદીમાં અશુદ્ધ પાણી છોડવું કેટલું યોગ્ય કહેવાય? બિલકુલ અયોગ્ય છે. તાપી શુદ્ધિકરણ સુરત મહાનગરપાલિકા અને ગુજરાત સરકારનો એક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે અને મને કહેતા આનંદ થાય છે કે મહદ અંશે આપણે તાપી નદીમાં જે ગંદુ પાણી ઠલવાતું હતું તેને રોકવામાં સફળ થયા છે. આમ છતાં આ પ્રકારના બનાવો બને છે તેને કોઈ હિસાબે સાખી નહીં લઈશું અને સાથે સાથે તાપી શુદ્ધિકરણના જે પમ્પિંગ સ્ટેશનો છે એની કેપેસિટી વધારવા માટેની પણ એક યોજના હાથ ધરીએ છીએ અને જેથી તાપી નદીમાં કોઈ નવું ગંદુ પાણી ઠલવાય નહીં તેની કાળજી લઈશું. વાત કરીએ તો એવું છે કે આ થઈ તાપી શુદ્ધિકરણ અને નવું કામગીરી તાપી શુદ્ધિકરણની, પણ કોર્પોરેશનનું બી ટ્રીટમેન્ટ પ્લાન્ટ એની કઈ રીતે કામગીરી કરવામાં આવે? નહીં, કોર્પોરેશનના ટ્રીટમેન્ટ પ્લાન્ટ ફૂલી ઓટોમાઇઝ પ્લાન્ટ હોય છે જેમાં આપણે તમામ પ્રકારના ડેટાઓ કે એ પાણી ટ્રીટ થઈને પછી જ છોડવામાં આવતું હોય છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. સુરત મહાનગરપાલિકાના જેટલા પણ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે એ તમામ પ્લાન્ટોની અંદર સંપૂર્ણ રાસાયણિક પ્રક્રિયા કરીને પાણીને ટ્રીટ કરીને ત્યારબાદ જ કુદરતી પાણીમાં એને ભેળવવામાં આવે છે, એટલે એમાં કોઈ પ્રકારની શક્યતા દેખાતી નથી. ભૂતકાળમાં આવા સ્ટ્રોમમાં ભૂતિયા કનેક્શન આપીને કેટલાક લોકોને લાભ કરવા માટે અધિકારીઓ દ્વારા અગાઉ આવી ઘટના સામે આવી છે, તો આ બાબતે સાહેબ કઈ પ્રકારે તપાસ કરે છે? મેં કહ્યું તેમ અગાઉ આ બાબતમાં જે તે વિસ્તારમાં સ્ટ્રોમ લાઇનની અંદર જે કોઈ જોડાણો કરવામાં આવ્યા હશે તે બાબતમાં ત્યાંના સ્થાનિક લોકલ અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવશે અને આપણે આ પ્રકારના બનાવો બીજા અન્ય ઝોનમાં પણ જ્યારે બન્યા હતા ત્યારે તાત્કાલિક જેમ કે ઉધના વિસ્તારમાં થયા હતા તબેલા ડાયંગને આપણે સીલ કરી દીધા હતા. આમ આને ખૂબ કડકાઈથી કામ લઈશું અને સ્ટ્રોમની અંદર કોઈ પણ પ્રકારના ગટરના પાણીને ભેળવવામાં નહીં આવે તેની કાળજી લઈએ છીએ.